દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે મોર્નિંગ આપણે અત્યારે વહેલી થઈ ગયા, 7:30 જેવું થયું છે. અત્યારે આપણે ઓફિસમાં આવીને બેસી ગયા, નાસ્તો પાણી બધી કરી લીધો હે. નાવા જવું વિચારું હું, ઠંડી છે બહુ. ફાઇનલ મિત્રો આપણે નાવાનો નિર્ણય લઈ લીધો છે. સવારના 10 વાગ્યા છે, આપણે નાહી લઈએ હવે. પહેલાં તો પંખો બંધ કરી દઈએ, ઠંડી લાગે છે બહુ. આ માટે બે બ્લેન્કેટ ઓઢ્યા ને પંખો એ ચાલુ. Oh my God! Wow! સમજાતું નથી મને એમાં. હા તો નાહી લઈએ, મળીએ તમને નાહીને સીધા પાછા. તો ફાઇનલ મિત્રો આપણે નાહીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે આપણે ઓફિસમાં બેઠા જ આવીને. તો આજે તમને હું આપણે પીજીનું ઇન્ટ્રોડક્શન દેવાનું હોય કે કેવી રીતે પીજીમાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને કહીએ કે કેવી રીતે પીજીમાં હોય છે બધી રહેવા. તો મિત્રો કાલાવડ રોડ ઉપર આવેલી છે આપણે પીજી. કાલાવડ રોડ ઉપર એજી જો કે તમે આવો ને એટલે પ્રેમ મંદિર આવે. આ પ્રેમ મંદિરે તમે ડાબી સાઈડ લ્યો ને એટલે સીધી જવા દેવાની. આગળ આવશો ને એટલે તમને જમણી બાજુ આઈસ્ક્રીમ પાર્લરની દુકાન દેખાશે, ત્યાંથી પહેલી ગલીમાં આવી જવાનું. પહેલી જ ગલીમાં મિત્રો આવેલી છે આપણી પીજી, વીપી બ્રધર્સ રેસિડેન્ટલ હોસ્ટેલ. તમે આવો ને અંદર એટલે ઓફિસ આવે અહીંયા. આ છે આપણે ઓફિસ. આ છે મિત્રો ડાઇનિંગ હોલ. શાક, છાશ ને રોટલી. મિત્રો તમને હવે રૂમ બતાવી દઈએ. જમવાની સુવિધા તમને બતાવી દઈએ, રહેવાની સુવિધા તમને બતાવી દઈએ ઉપર જઈને આપણે. મિત્રો તમને જોઈએ એવી શેરિંગમાં મળી છે. 4 શેરિંગ રૂમ છે. લોકર આવી જાય, ટોયલેટ બાથરૂમ આવી જાય. આ છે 4 શેરિંગ. 5 શેરિંગમાં, 3 શેરિંગમાં, 2 શેરિંગમાં પણ મળી જાય, સિંગલ શેરિંગમાં પણ મળી રહેશે. તો મિત્રો અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાં જઈને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. બેસ્ટ રેન્ટમાં તમને પીજી મળી જશે. A few moments later. મિત્રો અત્યારે 8:30 વાગ્યા જેવું થયું છે. આપણે ડાયરેક્ટ અત્યારે જીમમાં આવી ગયો. આ આપણા આઉટફિટ છે આજનો. આ કપડામાં આજે જીમમાં આવી ગયા. બધી મિત્રો ખોટું જીમ કરે જો ને. આવડતું જ નથી એનું કાંઈ. મિત્રો આપણે અત્યારે જીમમાંથી આવી ગયા છે. આપણે જમી લીધું છે અત્યારે આપણે ગેમ રમીએ છીએ. અને આપણે અત્યારે વ્લોગ એન્ડ કરીએ. જો મજા આવી હોય તો વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. રામે રામ ડાયરા.